चलो बाळको હવે આપણે જોઈશું દાખલા નંબર 8 પેજ નંબર 186 ઉપર દાખલા નંબર 8 186 ઉપર દાખલા નંબર 8 ઉપર ધ્યાન આપો। તો હવે આપણે સૌથી પહેલા જોઈએ શરૂઆતની શિલ્લક 2015 ઓગસ્ટ 1 શરૂઆતની શિલ્લક એટલે બહાર આવ્યા એટલે આપણી જોડે 7000 બેંક શિલ્લક એમાં આપણે બે આપી છે જો રોકડ શિલ્લક આપી છે અને શરૂઆતની બેંક શિલ્લક આપી છે। રોકડના ખાનામાં રોકડ શિલ્લક લખવાની અને બેંકના ખાનામાં બેંક શિલ્લક લખવાની। હવે એના પછી ઓગસ્ટ 3 રોકડ ખરીદી 6000 રોકડ વેચાણ 7000 રોકડ ખરીદી એટલે રોકડ જાય રોકડ મેળનો એક જ નિયમ રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ જાય तो जमा बाजू। तो સૌથી પહેલા રોકડ વેચાણની અસર લખી લઈએ। રોકડ વેચાણ વિગતમાં લખવાનું વેચાણ ખાતે વિગતમાં લખીશું વેચાણ ખાતે કેટલા થાય રોકડના ખાનામાં આપણે લખવાના 7000 વેચાણ ખાતે રોકડના ખાનામાં 7000 એના પછી અહીંયા 3 તારીખ ખરીદ ખાતે રોકડના ખાનામાં 6000 રૂપિયા 3000 બેંકમાં ભર્યા 5 તારીખ આ વ્યવહાર જમા ખર્ચી છે બેંકમાં ભર્યા બેંક શિલ્લક વધે તો ઉધાર બાજુ બેંક શિલ્લક ઘટે તો જમા બાજુ જેમ રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ જાય તો જમા બાજુ બેંક શિલ્લક વધે તો ઉધાર બાજુ બેંક શિલ્લક ઘટે એટલે જમા બાજુ કારણ કે સિમ્પલ રોકડની જેમ યાદ રાખી શકો બેંકમાં પૈસા આવે તો ઉધાર બાજુ બેંકમાંથી પૈસા જાય તો જમા બાજુ। તો હવે અહીંયા બેંકમાં ભર્યા છે વ્યવહાર કેવો થયો જમા ખર્ચી કેમ કે બે અસર થશે બેંકમાં પૈસા ભર્યા શું ભર્યા રોકડા ભર્યા છે તો 3000 બેંકમાં ભર્યા બેંક શિલ્લક તો વધી વિગતમાં શું લખવાનું રોકડા ભર્યા એટલે રોકડ ખાતે બીજી અસર ક્યાં આવે તો રોકડા ક્યાં રોકડ બેંકમાં શું રોકડ ભર્યા રોકડા ગયા પૈસા જાય છે તો જમા બાજુ વિગતમાં આવે બેંક ખાતે અને જે ખાપા છે એમાં શું લખવાનું જખ એટલે જમા ખર્ચી લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું જે વ્યવહારની બે બાજુ અસર થાય ઉધાર બી થાય જમા બી થાય એ વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય। જમા ખર્ચી વ્યવહારમાં બે વ્યવહાર આવે એક બેંકમાંથી રોકડા ઉપાડીએ અને બેંકમાં રોકડ જમા કરીએ આ બંને વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે। એના પછી સામેના પેજ ઉપર પેજ નંબર 187 ઉપર દાખલા નંબર નહીં વ્યવહાર નંબર તારીખ 6 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસે 8% વ્યાજના દરે રૂપિયા 5000 ની લોન લીધી એટલે પૈસા આયા પૈસા આવે રોકડ આવે રોકડ આવે એટલે ઉધાર બાજુ કેટલા છે 5000 વિગતમાં લખવાનું લોકોની લોન લીધી છે પ્રભુ તો કે પ્રભુની લોન ખાતે। એના પછી 8 તારીખનો વ્યવહાર જુઓ 8 તારીખના વ્યવહારમાં 3000 નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો અને માનસીને જવી રકમનો ચેક આપ્યો 3000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો છે જો અહીંયા વ્યવહાર રોકડ છે કેવી રીતે ખબર પડે અંડરલાઈન કરો ચેક આપ્યો ચેક ની અંડરલાઈન કરો ચેક આપ્યો માનસીએ ચેક આપ્યો એટલે વ્યવહાર કેવો થયો રોકડ થયો રોકડ બેડમાં ઉધાર વ્યવહાર આવતા નથી માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જ આવે છે। તો 8મો વ્યવહાર હવે અહીંયા આપણે શું લખીશું તો ચેક મળે છે એટલે પૈસા બેંકમાં જશે
પણ 3000 માંથી 10% ઓછા કરવાના. રોકડ વટાવ આપ્યો છે તો કેલ્સીમાં તમારે ડાયરેક્ટ 3000 માઇનસ 10 કરવાનું. 3000 માઇનસ 10 અને પછી ટકાની નિશાની દબાવવાની એટલે 3000 માઇનસ 10% થાય. ડાયરેક્ટ તમને આન્સર આવી જશે. 3000 માંથી 10% બાદ કરશો એટલે 2700 રૂપિયા ડાયરેક્ટ કેલ્સીમાં આવી જશે. તો બેંકમાં કેટલા લખવાના? 2700 રૂપિયા. વિગતમાં શું લખવાનું? વેચ્યો છે માલ એટલે વેચાણ ખાતે. 10 તારીખનો વ્યાજ જુઓ. 7000 નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો અને 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી. 7000 માલ દ્વિજ છે એની પાસેથી આપણે ખરીદીએ છીએ. 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી. રોકડ મેળ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, રોકડ વ્યવહારની જ નોંધ થાય છે. જો અડધો વ્યવહાર રોકડ હોય તો અડધા વ્યવહારની જ નોંધ કરવાની. બરાબર? જો રોકડ મેળમાં બનાવતી વખતે અડધો વ્યવહાર રોકડ હોય તો અડધા વ્યવહારની જ નોંધ કરવાની. પૂરેપૂરો વ્યવહાર નોંધવાનો નહીં. જેટલો વ્યવહાર 50%, 30%, 40%, 10% રોકડ વ્યવહાર હોય તો 10% વ્યવહારની જ 10% રકમની જ નોંધ કરવાની. 7000 માં 20 પાસેથી ખરીદી 50% રકમ તરત ચૂકવી આપી. 10 તારીખમાં લખો. ખરીદ ખાતે કેટલી રકમ ચૂકવી છે? 50%. તો 7000 50% કેટલા થાય? 3500. રોકડેથી ચૂકવી છે એટલે રોકડના ખાનામાં લખીશું 3500. બરાબર છે? સાહેબ બીજી 3500 તો બીજા 3500 નું કંઈ નહીં કરવાનું. રોકડ મેળ બનાવતી વખતે ખાલી રોકડ વ્યવહાર જ ધ્યાનમાં લેવાના. બરાબર? ઉધાર વ્યવહાર ધ્યાનમાં લેતા નથી આપણે. અડધો વ્યવહાર ઉધાર થયો ને એ વ્યવહાર ધ્યાનમાં લેવાનો નહીં. 12 પગારના 3000 મજૂરીના 500 સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવી આપ્યા. ચૂકવ્યા પૈસા ચૂકવ્યા એટલે પૈસા જાય. પૈસા જાય એટલે જમા બાજુ કેવા ચૂક્યા? રોકડેથી. તો 12 તારીખ લખો. પગાર ખાતે ત્રણેય વ્યવહાર ધ્યાન 12 તારીખમાં આવશે. મજૂરી ખાતે અને સ્ટેશનરી ખાતે. પગાર ખાતે કેટલા છે? 3000, 500 અને 200. 14 કમિશનના 1000 ને દલાલીના 500 રોકડા મળ્યા. પૈસા મળ્યા. આયા એટલે ઉધાર બાજુ. આવે એટલે ઉધાર બાજુ. કમિશન ખાતે દલાલી ખાતે કમિશનના કેટલા મળ્યા? 1000. રોકડા મળ્યા છે એટલે રોકડના ખાતામાં અને દલાલીના બી રોકડના ખાતામાં 1000 અને 500. એના પછી છે 16 બેંક ₹100 શિલ્લક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા. નમ્રતાના ખાતામાં જમા કર્યા. નમ્રતા છે એના ખાતામાં આપણે શું કરીશું? જમા કરીએ છીએ. બેંકે નમ્રતા આપણે અહીંયા જે નું ખાતું બનાવતું હોય, જેનો આમનોંધ બનાવતા હોય, જે પેઢીની કે વ્યક્તિની રોકડ મેળ આમનોંધ પેટા નોંધ બનાવતા હોય એ આપણે પોતે જ બની જવાનું. બેંકે 100 શિલ્લક પર વ્યાજ નમ્રતા ખાતામાં જમા કર્યા એટલે જમા કરે એટલે બેંક શિલ્લક વધે. તો વિગતમાં લખવાનું બેંક ખાતે બેંક શિલ્લક વધે. બેંકમાં પૈસા આવે તો ઉધાર બાજુ અને બેંક શિલ્લક ઘટે બેંકમાંથી પૈસા જાય તો જમા બાજુ. સિમ્પલ નિયમ છે. રોકડ મેળ સહેલામાં સહેલું ચેપ્ટર છે. તમારે એટલું જ યાદ રાખવાનું, રોકડ આવે તો ઉધાર બાજુ, રોકડ જાય તો જમા બાજુ. બેંકમાં પૈસા આવે બેંક શિલ્લક વધે તો ઉધાર બાજુ, બેંક શિલ્લક ઘટે બેંકમાંથી પૈસા જાય તો જમા બાજુ. બસ આ સિમ્પલ નિયમ છે. તમારે વ્યવહાર જોવાનો. સૌથી પહેલા જ્યારે બી તમે રોકડ મેળનો દાખલો ગણો વ્યવહાર વાંચવાનો, જોવાનો. વ્યવહાર રોકડ છે, રોકડ હોય તો આપણે નોંધ કરવાની છે. રોકડ નથી તો નોંધ કરવાની નથી. વ્યવહાર રોકડ છે કેવી રીતે ખબર પડે? તો વ્યવહારમાં રોકડ શબ્દ આપ્યો હોય, રોકડેથી પૈસા ચૂકવ્યા, રોકડેથી માલ ખરીદ્યો, રોકડેથી વેચાણ થયું, રોકડ શબ્દ. બીજો બેંક શબ્દ અને ચેક શબ્દ. રોકડ, બેંક, ચેક આ 3 શબ્દ દેખાય એટલે વ્યવહાર તમારો રોકડ. બેંકે 100 શિલ્લક પર વ્યાજને 2000 બેંકમાંથી વિધિ ખર્ચ ચૂકવવા ઉપાડ્યા. બેંક 1002 માંથી ઉપાડ્યા. જો પૈસા આપણે ક્યાંથી ઉપાડ્યા છે? બેંકમાંથી ઉપાડ્યા છે. તો બેંકમાંથી પૈસા આયા તો આની બે બાજુ અસર થાય. 2000 બેંક વિધિ ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા તો
બેંક શિલ્લક ઘટે છે તો લખીશું બેંક ખાતે કેટલા રૂપિયા ઉપાડ્યા આપણે 2000 બરાબર બરાબર છે આ બીજું લખીશું 17 સોરી ઉપાડ્યા છે રોકડા એટલે બેંકના ખાનામાં બેંકમાંથી પૈસા ઘટે છે 2000 આપણે બેંકમાંથી ઉપાડીએ છે એટલે બેંકમાં પૈસા ઘટે છે બેંકમાં બેંક શિલ્લક ઘટે તો જમા બાજુ નોંધ કરવાની વિગતમાં લખવાનું રોકડ ખાતે રોકડા આવે છે 2000 રૂપિયા તો ઉધાર બાજુ નોંધ કરવાની રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ જાય તો જમા બાજુ બેંક શિલ્લક વધે તો ઉધાર બાજુ બેંક શિલ્લક ઘટે તો જમા બાજુ 17 તારીખ શું લખવાનું બેંક ખાતે 2000 રૂપિયા રોકડા આયા પણ ક્યાંથી આયા બેંક ખાતે એના પછી 20 તારીખનો વ્યવહાર જુઓ 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય 1000 અંગત વપરાશ માટે લીધા હવે સાહેબ અહીંયા તો આપણે વીજળી ખર્ચ માટે લખ્યા હતા તો અહીંયા કેમ આપણે ક્યાંય વીજળી ખર્ચ નથી લખ્યો એનું કારણ છે જો આપણે વીજળી ખર્ચ અહીં માટે ઉપાડ્યા છે પણ હજુ વીજળી ખર્ચ ચૂકવ્યો નથી વીજળી ખર્ચ ચૂકવ્યો નથી એટલે એમ માની નોંધ કરવાની કે રોકડા આપણી જોડે માત્ર હજુ આયા છે ચલો એના પછી આપણે જોઈએ 20 તારીખનો વ્યવહાર 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા તો અંગત ધંધા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય ₹1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા તો વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા તો પૈસા ગયા વીજળી ખર્ચ ખાતે તો વીજળી ખર્ચ ખાતે રોકડ જાય તો જમા બાજુ રોકડના ખાનામાં નોંધ કરવાની 1000 બીજું 1000 રૂપિયા બીજા અંગત શબ્દ આડે ઉપાડ અહીંયા તમારે અંગત વપરાશ નહીં લખવાનું શું લખવાનું ઉપાડ ખાતે યાદ રાખો અહીંયા કદાચ તમને એવું કીધું હોત કે 1000 રૂપિયા ઘર વપરાશ માટે લીધા છે એવું લખ્યું છે એની જગ્યાએ તમને એવું કીધું હોત કે અંગત મકાનનું ભાડું ચૂકવ્યું અથવા લગ્નમાં ચાંદલો કર્યો તો બી ઉપાડ જ ગણાય ધ્યાન રાખજો એટલે એ ઉપાડ ખાતે લખવાનું 22 પાકને 5000 નો માલ વેચ્યો તેને 10% લેખે રોકડ વટાવ બાદ કરી જેવું રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દો આપણે માલ વેચ્યો છે તરત પૈસા આવે છે રોકડ વટાવ બાદ કરીએ છે તો સૌથી પહેલા 5000 માઈનસ 10% કરશો એટલે સીધા 4500 આવશે વિગતમાં લખીશું વેચાણ ખાતે અને ચેક આપે છે એટલે સીધું લખીશું બેંકના ખાનામાં 4500 બેંક શિલ્લક વધે છે તો 4500 રૂપિયા આવશે એના પછી 25મો વ્યવહાર છે પાર્થે આપેલ ચેક નકરાવો યાદ રાખો કોઈ બી ચેક ન કરાય આપણે ચેક કરવાનું જો મળેલ ચેક ન કરાય અથવા તમને એકદમ શોર્ટમાં સમજાવું ચેક ન કરાવો તો એ આપણે જોવાનું એ ચેકની પહેલા નોંધ ચેકની નોંધ આપણે ક્યારે કરી હતી કે ચેકની નોંધ કઈ બાજુ કરી છે જે ચેક નકરાવવાની નોંધ કઈ બાજુ કરી છે જો આપણે ઉધાર બાજુ કરી હોય તો એની વિરુદ્ધ એન્ટ્રી આપવાની જમા બાજુ જો જમા બાજુ કરી હોય તો એની વિરુદ્ધ એન્ટ્રી ઉધાર બાજુ આપવાનું ચેક ન કરાય લેણી હુંડી ન કરાય તમારે વિરુદ્ધ એન્ટ્રી લેણી હુંડી દેવી જે બી તમને કે ભાઈ હુંડી ન કરાય ચેક ન કરાવો કે હુંડી ન કરાય આ શબ્દ આપ્યો હોય તો વિરુદ્ધ એન્ટ્રી તમારે કરવાની એટલે આ ચેપ્ટરમાં તમને ચેક ન કરાવો શબ્દ આવે એટલે તમારે વિરુદ્ધ એન્ટ્રી કરવાની આ શોર્ટ એન્ડ સ્વીટ લાંબુ યાદ ના રાખવું હોય લાંબુ શું લાંબુ એ કે ભાઈ ચેક મળ્યો તો જોવાનો મળ્યો હશે એટલે આપણે ઉધાર બાજુ અસર કરી હશે તો આપણે જમા બાજુ અસર કરવાની ચેક લખ્યો તો કે આપ્યો તો ચેક લખ્યો કે આપ્યો હોય તો જોવાનું કે ભાઈ જમા બાજુ નોંધ કરી હશે તેની ઉધાર બાજુ નોંધ કરવાની આ લાંબુ થયું શોર્ટ એટલે સિમ્પલ ચેક ન કરાવે તો જોવાનું કે પહેલાની કઈ બાજુ એન્ટ્રી કરી હતી એ ચેકની કે જમા બાજુ કરી છે તો એની વિરુદ્ધ એન્ટ્રી ઉધાર બાજુ જો ઉધાર બાજુ કરી છે તો એની વિરુદ્ધ એન્ટ્રી જમા બાજુ તો પાર્થનો ચેક કયો છે કઈ બાજુ એન્ટ્રી કરી છે ઉધાર બાજુ નકરાયો તો જમા બાજુ શોર્ટમાં યાદ રાખજો વિરુદ્ધ એન્ટ્રી આપવાની ચેક નકરાય એટલે એની વિરુદ્ધ એન્ટ્રી આપવાની હવે વિગતમાં શું લખવાનું ચેક નકરાય નહીં લખવાનું વિગતમાં લખવાનું જે વ્યક્તિએ ચેક આપ્યો હોય એના ખાતે લખવાનું પાર્થ ખાતે અથવા જે વ્યક્તિને આપણે ચેક આપ્યો એવું નામ લખવાનું અહીંયા આપણને ચેક મળ્યો તો નકરાયો છે કોઈ આપ્યો તો પાર્થ તો પાર્થનું નામ લખવાનું પાર્થ ખાતે 4500 રૂપિયા હવે બંસરીને જૂના દેવા પેટે 6050 નો ચેક આપ્યો કુલ દેવું 6100 હતું બંસરી છે બંસરીને આપણે ચેક આપીએ છીએ
આપણે બંસરીને 6100 રૂપિયા આપવાના હતા પણ 6000 નો ચેક આપ્યો એનો મતલબ શું થયો 50 રૂપિયા આપણને વટાવ મળ્યો અથવા અહીંયા વટાવ શબ્દ નથી આપ્યો જ્યારે વટાવ શબ્દ તમને ના આપ્યો હોય કે ભાઈ 6100 આપવાના આપણે 6050 ચૂકવ્યા 5010 આપવાના હતા આપણે 5000 ચૂકવ્યા તેનો અર્થ શું થયો કે એ આપણને કસર છે ને શું કહેવાય કસર ખાતે લખવાનું તો બંસરી ખાતે લખવાના આપણે ચેક આપ્યો છે સોરી આ 4500 રોકડના ખાનામાં લખાયા છે આપણે લખીશું ચેકના ખાનામાં 4500 પાઠના ચેકના ખાનામાં આવશે બંસરીને ચેક આપ્યો છે એટલે આવશે 6100 ના 6050 નો આપ્યો છે 6050 રૂપિયા બેંક ખાનામાં અને કસર ખાતે વટાવના ખાનામાં લખવાના 50 બરાબર એના પછી ગોપીએ તેને 2040 ના દેવા પેટે 2000 રોકડા ચૂક્યા ગોપી પાસેથી આપણે પૈસા લેવાના હતા 2040 પણ એને 2000 રોકડા આપ્યા અહીં બી 40 રૂપિયા આપણે શું ગણીશું વટાવ તો ગોપી ખાતે આવશે રોકડના ખાનામાં એની પાસેથી માં છે આપણને 40 ને વયના આપણે એને કસર વટાવ આપી છે 40 બરાબર અથવા કસર ખાતે લખી શકાય કસર ખાતે 40 ચલો એના પછી 31 તારીખ જો 5000 હાથ પર રાખીને બાકી રકમ બેંકમાં ભરી તો આ વ્યવહાર જ્યારે આવે કે ભાઈ પૈસા હાથ રાખ્યા અને બેંકમાં ભર્યા તો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું જો આ વટાવ ખાતાની બાકી કાઢવાની હોતી નથી એટલે સૌથી પહેલા તમારે વટાવ ખાતું બંધ કરવાનું અને જ્યારે આવો વ્યવહાર આવે કે ભાઈ આ બાજુ ટોટલ 40 આ બાજુ ટોટલ 50 જ્યારે આવો વ્યવહાર આવે ત્યારે તમારે 4-5 લાઈન છોડવાની અને સૌથી પહેલા તમને શું કીધું હાથ પર રાખીને બેંકમાં ભરી તમારે રોકડનું ઉધાર બાજુનું ટોટલ કરવાનું અને સાઈડમાં રફ પેજ ઉપર એટલી રકમ લખવાની કે ઉધાર બાજુનું ટોટલ કેટલું થાય જેમ કે હું અહીંયા લખું છું ઉધાર જમા રોકડ 7 ને 7 14 ને 5 19 ને 20 22 24 ને 500 24500 રાઉન્ડ ફિગર હોય એ ફટાફટ ગણી લેવાની અને આ બાજુ ટોટલ કેટલું થશે 6 ને 3 9 3 12 ને 3 18 ને 19 ને 20 ના 521 ને 21200 एक मिनट 6 ने 3 9 9 ने 3 9 9 3 12 12 ने 3 15 एक रकम लखवानी रही गई है जस्ट 1 मिनट 7 ने 7 14 7 ने 7 14 ने 5 19 ने 20 ने 22 ने 24 25,500 7 ने 7 14 ने 5 19 ने 20 ने 24,500 चलो बाळको અહીંયા ધ્યાન આપો થોડી 12મા વ્યવહારમાં થોડી ભૂલ હતી એમાં આપણે બેંક ખાતામાં રકમ લખવાની ચેક આપ્યો છે 12મા વ્યવહારમાં ચેક આપ્યો છે આપણે રોકડ ખાનામાં લખી દીધી રકમ એટલે રોકડનું ટોટલમાં થોડી ભૂલ આવતી તો ચેક આપ્યો તો બેંકના ખાનામાં લખ્યું 3500 અને 200 અને બીજું વટાવ હતો 8મા વ્યવહારમાં 300 રૂપિયા વટાવ અને 22મા વ્યવહારમાં 500 રૂપિયા વટાવના લખવાના બાકી હતા તો 300 અને 500 આપણે લખ્યા એટલે 840 અહીંયા આવી ગયા છે બરાબર અને હવે આપણે છેલ્લો વ્યવહાર જોઈ લઈએ છેલ્લા વ્યવહારમાં છે કે ભાઈ અને જે 25મા વ્યવહારમાં આપણે 500 વટાવ લખેલા એ ખરેખર આપણે 22મા વ્યવહારમાં લખવાના જે આપણે લખી દીધા છે તો વટાવનું આપેલ વટાવ 840 ને મળે વટાવ 50 જવાબ આવી ગયો છે પાછળ હવે રોકડમાં આપણે ટોટલ કરીએ તો રોકડમાં આ બાજુ ટોટલ થાય છે 24,500 અને અહીંયા ટોટલ થશે ઉધાર બાજુનું 14,500 જેમ મેં કીધું એમ રફમાં સૌથી પહેલા જ્યારે તમને એવું કહે કે ભાઈ આટલી રોકડ હાથ પર રાખીને બાકીની રકમ બેંકમાં ભરવાની તો તમારે રોકડનું ઉધાર બાજુનું ટોટલ કરવાનું જે આપણે અહીંયા કર્યું 24,500 રોકડની જમા બાજુનું ટોટલ કરવાનું જે આપણું થાય છે 14,500 ઉધારમાંથી જમા બાજુનું બાદ કરવાનું એટલે આપણી શિલ્લક ખરેખર કેટલી આવશે રફમાં આપણી શિલ્લક કેટલી આવશે ખરેખર 10,000 પણ આપણે ખરેખર હવે એક્ચ્યુઅલ રાખવાની કેટલી છે એક્ચ્યુઅલ આપણે 5,000 હાથ ઉપર રાખવાના છે અને બાકીના પૈસા બેંકમાં ભરવાના છે બરાબર તો 5,000 હાથ ઉપર રાખવાની છે તો અહીંયા આપણે લખીશું 31 તારીખ આખરી તારીખ આપીશું લખીશું બા આ લઈ ગયા
એટલે બાકી આગળ લઈ ગયા. કેટલી બાકી આગળ લઈ જવાની છે? તો કે 5000 લઈ જવાની છે. 5000 આપણે બાકી આગળ લઈ જવાની છે એટલે 5000 આપણી જોડે શિલ્લક આવશે. તો રોકડના ખાનામાં સૌથી પહેલા આપણે શિલ્લક લખી 5000, બાકીના 5000 આપણે લખીશું ક્યાં લઈ જઈશું? બેંકમાં ભરીશું. આખરની તારીખ લખવાનું બેંક શિલ્લક વધે, બેંકમાં 5000 ભરીશું એટલે બેંક શિલ્લક વધે એટલે બેંકના ખાનામાં ઉધાર બાજુ, વિગતમાં લખવાનું રોકડ ખાતે. અને આ વ્યવહાર કેવો થશે? જમા ખર્ચી. કેમ કે અહીંયા આપણે 5000 બેંકમાં ભરીએ એટલે બેંક શિલ્લક વધે છે એટલે ઉધાર બાજુ નોંધ કરવાની, પણ બેંકમાં ભરીએ તો આપણી રોકડ શિલ્લક ઘટે છે એટલે રોકડ ખાનામાં જમા બાજુ રોકડના ખાનામાં 5000 થી અસર કરીશું. બરાબર. હવે લખીશું અહીંયા આપણે બેંક ખાતે. ટોટલ કરીએ તો કેટલું થશે? હવે ટોટલ બદલાશે. હવે ટોટલ રોકડ ખાવાનું કરીશું તો 6 ને 3 9 ને 3 12 ને 2 14 ને 5 19500 થશે. સોરી, બાકી આગળ અહીંયા એ નહીં આવે. 24500 અહીંયા ટોટલ કરીશું. અહીંયા ટોટલ કરીશું 24500 તો ઓટોમેટિક હાથ ઉપર આવી જશે 5000. ઓટોમેટિક હાથ ઉપર કેટલા આવશે? 5000. બહાર આ લઈ ગયા જે આપણે હાથ ઉપર રાખવાના છે. એટલે હવે 5000 બેંકમાં ભર્યા. હવે આપણે બેંક ખાતું બંધ કરીશું. બેંક ખાતું બંધ કરવા બેંકની ઉધાર વોલ્યુમ ટોટલ 6 ને 9 9 ને 2 11 6 ને 9 9 ને 2 11 11015 15 ને 5 20 20000 માં 1200 ને 1300 તો 21300 થશે ટોટલ. હવે 21300 માંથી આપણે બાદ કરવાના કેટલા? તો 21300 માંથી આપણે 3 ને 2 5 ને 4 9 ને 6 15000 માંથી આપણે બાદ કરીશું 3 ને 2 5 ને 4 9 ને 6 15 500 500 1000 એટલે 16000 અને 16250 તો 16250 જમા બાજુનું ટોટલ છે બેંક ખાનાનું, ઉધાર બાજુનું ટોટલ છે 21300 માંથી 16000 બાદ કરીએ એટલે કેટલા આવશે? 5050. તો બેંક શિલ્લક મળી આપણને 5050. હવે અહીંયા આપણો દાખલો પૂરો થયો, પણ જ્યારે બી તમે દાખલો પૂરો કરો જવાબ આવી જાય ત્યારે તમારે નીચે થોડી સ્પેસ હશે, ત્યાં તમારે જે ઓગસ્ટનો મહિનો હતો ત્યાં તમારે લખવાનું નીચે નવેમ્બર. આ ટોટલી નીચે નવેમ્બર. બેંક શિલ્લક હોય, જો શિલ્લક હોય રોકડ શિલ્લક બેંક શિલ્લક હોય તો આ બાજુ લખવાનું, બેંક ઓર્ડર ઓફ હોય તો જમા બાજુ લખવાનું. તો નવેમ્બર 1 અહીંયા લખવાનું આ લાવ્યા. વટાવના ખાનામાં કઈ નહીં હોય, બેંકના રોકડના ખાનામાં શિલ્લક 5000 અને બેંકના ખાનામાં 5050. હવે તમારો દાખલો પૂરો થયો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.